નમસ્તે ખેડૂત મિત્રો, તમારી પોતાની કૃષિ મિત્ર તરફથી આ આધુનિક ખેતીની માર્ગદર્શિકામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, મગફળી આપણા ગુજરાતનો જીવ છે, બરાબર ને? પણ ઘણીવાર આપણે રાત દિવસ એક કરીએ છતાં એવું લાગે કે યાર ધારી એવી ઉપજ ના મળી. એટલે જ આજે આપણે એવી સાવ નવી, આધુનિક અને વૈજ્ઞાનિક રીતો વિશે વાત કરવાના છીએ જે ખરેખર તમારા ખેતરની કાયાપલટ કરી દેશે. તો ચાલો આ માહિતીસભર સફર શરૂ કરીએ. સીધો 50થી 60% વધારો. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. જો આપણે અમુક જૂની આદતોને થોડી બાજુ પર મૂકીને આજકાલના વિજ્ઞાનનો સાથ લઈએ તો મગફળીના પાકમાં 50થી 60% જેટલો અદ્ભુત વધારો મેળવી શકાય છે. હવે આ કોઈ જાદુ નથી હો, આ તો બસ સાચું વ્યવસ્થાપન અને આધુનિક વિજ્ઞાનનો કમાલ છે. તો જુઓ, આપણો આજનો રોડમેપ એકદમ સ્પષ્ટ છે. આપણે જમીન અને જાતો, બીજની માવજત, પોષણ, આધુનિક પિયત, રોગ જીવાત નિયંત્રણ અને છેલ્લે કાપડી વિશે વાત કરીશું. મતલબ કે વાવણીથી લઈને મબલક પાક ઘરમાં આવે ત્યાં સુધીની આખી પ્રક્રિયા આજે આપણે આવરી લેવાના છીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના તબક્કાથી, જમીનની તૈયારી અને જાતો. પાયો મજબૂત હશે તો જ ઇમારત ટકશે ને. મગફળી માટે હલકી, રેતાળ અને ગોરાળુ જમીન સૌથી બેસ્ટ ગણાય છે. પણ સૌથી અગત્યની વાત શું છે ખબર છે? જમીનમાં પાણીનો નિકાસ એકદમ સરસ હોવો જોઈએ. જો પાણી ભરાઈ રહેશે તો મગફળીના ડોળવા કાળા પડીને સડી જશે. અને હા, જમીનનો પીએચ આંક 6.0 થી 6.5ની વચ્ચે હોવું જોઈએ, જેથી છોડ બધા જ પોષક તત્વો ખેંચી શકે. બીજું, ઉનાળાની શરૂઆતમાં જ ઊંડી ખેડ કરવી અને આખરી ખેડ વખતે હેક્ટર દીઠ 20થી 25 ટન સરસ કોવાયેલું છાણિયું ખાતર જમીનમાં બેળવાનું બિલકુલ ના ભૂલતા. જમીન તૈયાર થાય એટલે વાત આવે બિયારણની. આપણી પાસે 3 એકદમ ચેમ્પિયન જાતો છે. પહેલી GG20. આ અડધી ફેલાતી જાત છે અને મધ્યમકાળી જમીન માટે તો બસ પૂછવું જ શું. બીજી છે GJG32. ઉબળી મગફળીમાં આનો કોઈ જવાબ નથી. વહેલી પાકે છે અને ટિક્કા કે ગેરુ જેવા રોગો સામે જોરદાર લડે છે. અને જો તમારો ઈરાદો નિકાસ કરવાનો હોય યા તો મોટા દાણાની માંગ હોય તો GG22 વાવો. બસ તમારી જમીન અને બજારની જરૂરિયાત પ્રમાણે સાચી પસંદગી કરજો. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા તબક્કા તરફ, જે છે બીજની માવજત અને વાવેતર. અહીં આપણે જૂની રીતો બદલીને સાચું વિજ્ઞાન અપનાવવાનું છે. જુઓ, વાવેતર વખતે એક બહુ મોટી ગેરસમજ ચાલતી આવે છે કે બીજને 12 કલાક પલાળી રાખવા જોઈએ. પણ સાચું કહું, વૈજ્ઞાનિક રીતે આમ કરવાથી બીજ અંદરથી નબળું પડી જાય છે. આ જૂની પ્રથા આજે જ બંધ કરો. એની જગ્યાએ આ 3 સ્ટેપનો બીજ ઉપચાર કરો. સૌથી પહેલાં 1 કિલો બીજ દીઠ 5 ગ્રામ ટ્રાઇકોડર્મા લગાવો, જે જમીનની ફૂગથી બચાવશે. પછી 2.5 ગ્રામ કાર્બન્ડાઝીમનો પટ આપવો તો અનિવાર્ય છે. અને જો ખેતરમાં ઉધઈનો ત્રાસ હોય ને તો ક્લોરપાયરીફોસ પણ લગાવી દો. આ મજબૂત સુરક્ષા કવચ તમારા પાક માટે ખૂબ જ જરૂરી છે. પટ આપ્યા પછી વાવેતર કરતી વખતે ગણિત થોડું પાકું રાખવાનું છે. 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15થી 20 સેન્ટીમીટરનું અંતર ચોક્કસ રાખજો. અને બીજને માત્ર 3થી 5 સેન્ટીમીટર જ ઊંડું વાવવાનું છે. બહુ ઊંડું જશે તો ઉગવામાં તકલીફ પડશે અને સાવ ઉપર રહેશે તો પક્ષીઓ દાણા ખાઈ જશે. બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો હેક્ટર દીઠ 80થી 100 કિલો બીજનું 100% વળતર મળશે. હવે પહોંચ્યા આપણે ત્રીજા અને અત્યંત રસપ્રદ તબક્કા પર, પોષણ અને ખાતર. આ પાક થોડો વધારે પડતો ખાવધરો છે, એટલે એને પૂરતું જમાડવો તો પડશે જ. મેં કહ્યું એમ, મગફળી ખાવધરો પાક છે. એ જમીનમાંથી પુષ્કળ પોષણ ખેંચે છે. એટલે પાયાના ખાતરમાં હેક્ટેરે 40 કિલો નાઇટ્રોજન, 70 કિલો ફોસ્ફરસ અને 40 કિલો પોટાશ ખાસ આપજો. નાઇટ્રોજનથી શરૂઆતનો વિકાસ સારો થશે, ફોસ્ફરસ મૂળને મજબૂત કરશે અને પોટાશથી દાણામાં સરસ ચમક અને વજન આવશે. એક બહુ મોટી ભૂલ ખેડૂત મિત્રો કરે છે કે પાક પીળો પડે એટલે સીધું યુરિયા નાખી દે. પણ એ પીળાશ ઝિંક કે મેગ્નેશિયમની કમીથી પણ હોઈ શકે. આવા સમયે 5-5 કિલો ઝિંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપશો તો પાક એકદમ લીલોછમ થઈ જશે. અને હવે હું તમને મગફળીની ખેતીના 2 સિક્રેટ વેપન એટલે કે ગુપ્ત હથિયારો વિશે જણાવવાની છું. પહેલું હથિયાર છે બોરોન. વાવેતરના 35થી 40 દિવસે માત્ર 2 કિલો બોરોન આપશો ને
તો ફૂલમાંથી પેગ્સ એટલે કે સોયા બેસવાની પ્રક્રિયા 100% સફળ થશે. અને બીજું શક્તિશાળી હથિયાર છે જીપ્સમ. જે સમયે સોયા જમીનમાં ઉતરવાની શરૂઆત થાય ત્યારે હેક્ટરે 400 કિલો જીપ્સમ આપી દો. પછી જોજો કમાલ, દાણા એકદમ કઠણ અને ભરાવદાર નીકળશે. આગળનો તબક્કો છે આધુનિક પિયત વ્યવસ્થાપન, મતલબ કે પાણી આપવાની સાચી કળા. જો મગફળીમાં કેટલું પાણી આપો છો એના કરતાં ક્યારે પાણી આપો છો એ બહુ અગત્યનું છે. મગફળીની 3 અવસ્થાઓ એવી છે જ્યારે એને સખત તરસ લાગી હોય. પહેલી, ફૂલ આવતી વખતે; બીજી, સોયા બેસતી વખતે; અને ત્રીજી, દાણા ભરાતી વખતે. આ 3માંથી કોઈ પણ સમયે જો તમે પાણી ખેંચી લીધું તો સમજો કે સીધો 40% જેટલો ઉત્પાદનમાં ફટકો પડશે. એટલે આ સમયે ભેજ જળવાઈ રહે એની ખાસ તકેદારી રાખજો. જો તમે પિયતમાં થોડી આધુનિકતા લાવશો ને તો સોનામાં સુગંધ ભળી જશે. ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ પદ્ધતિથી 30થી 40% પાણી બચશે અને ઉપજમાં 25-30%નો વધારો થશે. બીજી બાજુ ફુવારા પદ્ધતિ પણ એકદમ જબરદસ્ત છે, કારણ કે એનાથી જમીનની સપાટી પોચી રહે છે. હવે જમીન પોચી હશે તો જ સોયા આરામથી જમીનમાં ઉતરી શકશે ને. કઠણ જમીનમાં તો બિચારા સોયા અંદર જઈ જ નહીં શકે. હવે આપણે પહોંચ્યા છીએ 5મા તબક્કા પર, રોગ અને જીવાત નિયંત્રણ. અત્યાર સુધી જે લાડ લડાવ્યા છે એને બચાવવાનો આ સમય છે. આપણી મહેનત પર પાણી ફેરવવા અમુક જીવાતો આવી શકે છે, જેમ કે થ્રિપ્સ, જે પાનમાંથી રસ ચૂસીને એને કોકડાવી નાખે છે. એના માટે ડાયમિથોએટ 30% EC વાપરી શકાય. પછી પેલી સફેદ માખી, જે સતત રસ ચૂસે અને વાયરસ ફેલાવે, એના પર ઇમિડાક્લોપ્રિડ એકદમ અસરકારક છે. અને પાન વાળનારી ઈયળ દેખાય તો લીમડાનું તેલ અથવા ક્લોરપાયરીફોસ વાપરો. એક ખાસ સલાહ આપું, ખેતરમાં પીળા અને વાદળી ચીકણા પિંજર યાની કે સ્ટીકી ટ્રેપ્સ ચોક્કસ લગાવજો. અને દાળિયા કે ક્રાઇસોપા જેવા કુદરતી મિત્ર કીટકોને બચાવજો. એ મફતમાં આ જીવાતોનો સફાયો કરી દેશે. જીવાત પછી સૌથી મોટો ખતરો આવે ફૂગના રોગોનો. જો પાંદડા પર કાળા ભૂરા ટપકા દેખાય તો એ ટિક્કા રોગ છે. એના માટે મેન્કોઝેબ કે કાર્બેન્ડાઝીમ ઉત્તમ છે. જો પાનની પાછળ નારંગી રંગના ફોલ્લા દેખાય તો એ ઘેરું છે, જેમાં પ્રોપિકોનાઝોલ ચોક્કસ પરિણામ આપશે. અને સૌથી ઘાતક છે થડનો સડો, જેમાં આખો છોડ અચાનક સુકાઈ જાય છે. આની સામે લડવાનો સૌથી સસ્તો અને જૈવિક ઉપાય એ છે કે હેક્ટર દીઠ 5 કિલો ટ્રાઇકોડર્મા પાવડર કોહવાયેલા છાણિયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપી દો. આ બધી દવાની વાતો તો થઈ, પણ હવે મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. આ 2 સુવર્ણ નિયમો ભૂલતા નહીં. પહેલો નિયમ, વાવેતરના પહેલા 45 દિવસ સુધી ખેતરમાં એક તણખલુંય નિંદામણ ન હોવું જોઈએ, નહીંતર એ તમારા પાકનો 50% ખોરાક ખાઈ જશે. અને બીજો, સૌથી કડક નિયમ, જ્યારે મગફળીમાં સોયા બેસવાનું શરૂ થાય ત્યારે ભૂલથી પણ આંતરખેડ કે કરબ ન ચલાવતા. જો એ સમયે સોરા કપાઈ ગયા ને તો સમજો કે તમારો નફો સીધો કપાઈ ગયો. છેલ્લો અને સૌથી રોમાંચક તબક્કો, કાપણી અને મબલક ઉત્પાદન. ફળ ચાખવાનો સમય આવી ગયો છે. આખી સિઝન પરસેવો પાડ્યા પછી સાચા સમયે કાપણી કરવી ખૂબ જરૂરી છે. જ્યારે છોડના નીચેના પાંદડા પીળા પડવા માંડે ને ત્યારે ખેતરમાંથી 5-10 છોડ ઉપાડીને ડોડવા તપાસી લેવા. જો ડોડવાની અંદરની દિવાલ કથ્થઈ કે કાળી પડી ગઈ હોય તો સમજવું કે મગફળી પાકી ગઈ છે. પછી એને 2 થી 3 દિવસ સૂર્યના તાપમાં બરાબર સૂકવજો. અને હા, સૌથી અગત્યની વાત, સંગ્રહ કરતા પહેલા મગફળીમાં ભેજ 8 થી 10% જ હોવો જોઈએ. જો ભેજ વધુ હશે તો એફ્લેટોક્સિન નામની ઝેરી ફૂગ લાગી શકે છે, જે આખી મહેનત બરબાદ કરી દેશે. જુઓ, જો આપણે એ જ જૂની અને રૂઢિચુસ્ત પદ્ધતિથી ખેતી કરીએ તો હેક્ટરે 3.5 થી 4 ટન ઉત્પાદન માંડ મળે. પણ જો તમે આ માર્ગદર્શિકામાં આપેલી આધુનિક તકનીકો, સાચું ખાતર અને પિયતનું વૈજ્ઞાનિક મેનેજમેન્ટ અપનાવશો ને તો હેક્ટરે 4 થી 5 ટન સુધીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન બહુ જ આરામથી મળશે. આધુનિક તકનીક હંમેશા તમને મોટું જ વળતર આપશે, નક્કી છે. તો યાદ રાખજો, ખેતી એ માત્ર પરસેવો પાડવાનું કામ નથી રહ્યું. હવે એ સાચી તકનીક અને સ્માર્ટ મેનેજમેન્ટની રમત છે. તો ખેડૂત મિત્રો, શું આ સિઝનમાં તમારું ખેતર આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા જઈ રહ્યું છે? મને ખાતરી છે કે આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને તમે સફળતાના નવા શિખરો ચોક્કસ સર કરશો. તો ચાલો સાથે મળીને આપણી ખેતીને વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવીએ. મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.